વેરાવળના ભાલકામાં આવેલા એક મકાનમાં બોમ્બ હોવાની જાણ થતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। જો કે કોલ મળતા જ પ્રભાસ પાટણ પોલીસ રાત્રે બોમ્બ સ્ક્વોડ સાથે યુદ્ધના ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ આદરી હતી। આ તપાસ દરમિયાન પોલીસને કાગળના મટીરીયલનો બોમ્બ મળી આવેલ। મહત્વનું છે કે મકાન માલિકે યુટ્યુબમાં વિડીયો જોઈ 6 મહિના પહેલા કાગળોથી બોમ્બ બનાવ્યો હતો। જો કે ત્યારબાદ તાજેતરમાં આ મકાન ભાડે આપતા ભાડુઆતને અજુગતું લાગતા તેણે પોલીસને જાણ કરી હતી, જેને પગલે પોલીસ કાફલો અડધી રાત્રે દોડતો થઈ ગયેલ। ઘટના સ્થળેથી કોઈ જ શંકાસ્પદ ચીજ વસ્તુ નહીં મળતા સૌએ રાહતના શ્વાસ લીધેલ। ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો।